તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. અને ફરી પાછા આપણે અગાસી ઉપર આવ્યા હતા અને કબૂતર આજે ઉડાડી. એક કબૂતર બારે બેઠું છે અને બીજા બધા પૂર્યા હતા અને આને ખોઈલો જી આપણે, એટલે હવે આપણે બધા કબૂતરને હાલો બારે કાઢી મૂકી પેલા અને ઉડાડી. આપણે અંધાય કબૂતરને બારે કાઢી મૂક્યા છે જી હારા હારાજી. આપણે અંધાય કબૂતરને બારે કાઢી નાખ્યા ને ઉડાડી દીધા છે. જો બધા મસ્ત ઉડે છે કબૂતર હવે તો આપણા. અને ઓલો ગુલાબભાઈ છોટો ઉઠતો તો આખો જો બધા ભેગા જ ઉડે છે. હમણાં તો આસમાન બંધ થઈ જાય બધા. ભાઈ સવારમાં રોકીને જોવા આવ્યા હતા ભાઈ. તો હું ભાઈ વિડીયો જોવો છો આપણા યુટ્યુબમાં જોવો છો? તો ભાઈ જોયા કરો ભાઈ બધા. તો ભાઈ બધા આપણા વિડીયો જોવે છે. ભાઈ બીજું કઈ આગળ બોલવા માંગી? આવડતું નથી. આજે વિડીયો મૂકવાનો છે. આ જાડીઓ છે નમળા ના લગન છે. બીજું હું બોલું આજે મૂકી તારે વિડીયો મારી મને બ્લેકમેલ કરે છે. મારા જૂના વિડીયો એની પાસે પડ્યા છે તો આપણે એની ભાઈને આપણે વિડીયોમાં લેવાના જઈએ. તો ભાઈ આની મને બહુ નહીં ભાઈ સમજો ભાઈ, મારી જયારે ફોલોવર હતા ત્યારે બહુ સારો સપોર્ટ કર્યો. ત્યારે પેલા જે વિડીયો અપલોડ કરી ગયેલા હતા ને આ ભાઈ શૂટ કરી દેતા બધે એના મોબાઈલમાં. મારે મોબાઈલ હારો નતો તો આ ભાઈ વિડીયો બનાવી દેતા. આટા મને મોબાઈલ વિડીયો બનાવ નથી આપતો ગાઈસ. આ મારે કેવું અપનામ કરે મોબાઈલ. હા આપણે થોડાક દિવસ બહુ કબૂતર માંદા પડે છે અને આમાં આ બચ્ચાને તો હાથે ખવડાવજો ને ગોળી બોડી પાવજો. કેમ કે વાકી ડોકી બહુ થઈ ગઈ છે આની. રિકવર કરવું છે આજુ થાય તો, કેમ કે ઠંડીના કારણે આ બધું થયું છે. આપણા ઘણા બધા કબૂતર માંદા થઈ ગયા છે. હવે શું થાય હવે આગળ જતા જોઈએ આપણે. એટલે આમ તો હવે તો ધ્યાન રાખવું જો બહુ, તોય માંદા બહુ પડે છે. કેમ કે ઠંડી વચમાં બહુ પડતી હતી, બહુ ઢાકતો હતો તોય માંદા પડ્યા છે કબૂતર આપણા. અને બીજા કબૂતર હજી આપણા ઉડે જ છે આસમાનમાં. આ બચ્ચાને ખવડાવી લો હાથે ને આપણે આ ગોળી પાઈ લેવું ફૂટ. એટલે આ ગોળી બહુ હારા મારી આવે. ખવડાવી પીવડાવીને ગોળી પાઈ લઈ ઓલા કબૂતર જોઈએ આપણે ક્યારે ઉતરે. જયેશભાઈ આજે બધા કબૂતર ફરી પાછા ઉડાડી દીધા. તો ઊંચા ઉડવા મીંડા છે અને એનાથી ઊંચા આપણા ઉડે છે. એ તો ક્યારે ઉતરે એનું કઈ નક્કી હોય જ નહીં. જયેશભાઈ કબૂતર હારા ઉડે છે નથી ઉડતા. મીડિયમ ઉડે કેતા આવે અને ઊંચા ઉડે એ હારા ઉડે. ઓલા ઉપરના છે એ હાથા કબૂતર જ આસમાનમાં ઉડે છે. ને આ ભાઈએ પાછા આખો ઘેરો ઉડાડ્યો. મેં તો ઉડાડ્યો નતો, ભાઈએ બચ્ચા ને બધા ઉડાડી દીધા છે. તમે જોઈ શકો કે આપણા બધા કબૂતર ખુલાય છે અને થોડા કબૂતર હજી ઉડે છે. બપોર થઈ ગયો છે તો આપણે નીચે જઈ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળ્યા નવા બ્લોગમાં ફરી પાછા કાલે. બાય બાય.